કેમ છો વાલા બાળકો? હવે આપણે આજથી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે PSEની તૈયારી માટેની એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તો એમાં આપણે જે PSC એક્ઝામની અંદર જે સબ્જેક્ટ પૂછાવાના છે એની તમામ વિગતે આપણે ચર્ચા કરીશું, કે જેમાં ગુજરાતી, વિજ્ઞાન અને પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, ગણિત જેવા વિષયો વિશે પ્રશ્નો પૂછાવાના છે. તો આ તમામ વિષયોનું આપણે જ્ઞાન મેળવવાનું છે. તો આજે આપણે હવે ગુજરાતીથી શરૂ કરીશું. તો વિભાગ 1 ગુજરાતી, કે જેમાં આજે આપણે પાઠ કવિતા અને એના લેખક અથવા તો કવિ વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. કે જેમાં છે નમીએ તુજને વારંવાર ના લેખક છે સ્નેહરશ્મિ. ખાસ યાદ રાખજો કે નમીએ તુજને વારંવાર, કે જેના લેખક છે સ્નેહરશ્મિ. ત્યાર પછી ચાંદલો ગમે, કે જેના લેખક છે જયંત શુક્લ. ત્યાર પછી ઠાગા ઠૈયા કરું છું ના લેખક છે ગીજુભાઈ બધેકા. ત્યાર પછી હું છું ખાખી બાવો ના લેખક છે નરોત્તમ વાણંદ. ત્યાર પછી જે કંઈક એકલા ખવાય ના લેખક છે મોહનલાલ પટેલ. ત્યારબાદ જન્મદિનની ઉજવણી ના લેખક છે હર્ષદ ત્રિવેદી. ત્યાર પછી જે ફાગણીઓ લહેરાઓ ના લેખક છે નટુભાઈ બરાનપુરિયા. ત્યારબાદ બકરી બહેન ના લેખક છે જુગતરામ દવે. ત્યારબાદ બદકનું બચ્ચું ના લેખક છે ધીરુબહેન પટેલ. ત્યારબાદ છોટા જાદુગર ના લેખક છે મહેન્દ્રભાઈ પટેલ. ત્યારબાદ વાવાઝોડું ના લેખક છે યશવંત કડીકર. ત્યારબાદ ધમાચકડી ના લેખક છે નીતા રમૈયા. ત્યારબાદ ઠંડી ના લેખક છે કૃષ્ણ દવે. ત્યારબાદ રાતા ફૂલ ના લેખક છે ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ પત્ર લખવાની મજા ના લેખક છે ઈશ્વર પરમાર. ત્યારબાદ હું તો પૂછું ના લેખક છે સુંદરમ. ત્યારબાદ મૂરખના સરદારો ના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે. ત્યારબાદ બાળ નરેન્દ્ર ના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ. ત્યારબાદ પંખીઓને પાણી પાયું ના લેખક છે કરસનદાસ લુહાર. ત્યારબાદ સૈનિક રમીએ ના લેખક છે ડૉક્ટર પ્રકાશ દવે. ત્યારબાદ સાદ કરે છે ના લેખક છે પ્રહલાદ પારેખ. ત્યારબાદ સોનેરી પંખી ના લેખક છે શ્રદ્ધા ત્રિવેદી. ત્યારબાદ વેલજીની દીકરી ના લેખક છે માલજી મહેશ્વરી. ત્યારબાદ અભિનંદન ના લેખક છે ભાગ્યેશ જહાં. ત્યારબાદ મૂલ્યવાન ભેટ ના લેખક છે જ્યોતિબહેન ગાંધી. ત્યારબાદ અમે બાંધવો સરદારના ના લેખક છે ઉષા ઉપાધ્યાય. ત્યારબાદ પર્વત તારા ના લેખક છે સુરેશ દલાલ. ત્યારબાદ મહેનતનો રોટલો ના લેખક છે પન્નાલાલ પટેલ. ત્યારબાદ સુંદર ના લેખક છે મહેન્દ્ર માસ્તર એટલે કે મધુકર. ત્યારબાદ શરદીના પ્રતાપે ના લેખક છે જ્યોતિન્દ્ર દવે. ત્યારબાદ નર્મદા મૈયા ના લેખક છે રમણલાલ સોની. ત્યારબાદ જોઈએ તો અલ્લક દલ્લક ના લેખક છે બાલ મુકુંદ દવે. ત્યારબાદ ચરણોમાં ના લેખક છે યોસેફ મેખવાન. ત્યારબાદ કદર ના લેખક છે દૌલત ભટ્ટ. ત્યારબાદ ભૂલની મજા ના લેખક છે પ્રકાશ લાલા. ત્યારબાદ અપંગના ઓજસ ના લેખક છે કુમારપાળ દેસાઈ. ત્યારબાદ ભારત રત્ન ડૉક્ટર આંબેડકર ના લેખક છે હાસ્યદા પંડ્યા. અને ત્યારબાદ ઉડે રે ગુલાલ ના લેખક છે નટવર પટેલ. તો આટલા લેખકો વિશે આપણે યાદ રાખવાનું છે, કે જેમાં શરૂઆતમાં પાઠ કવિતા અને એની સામે લેખક અને કવિ વિશેની માહિતી આપણને આપેલી છે. તો આ માહિતી ખાસ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે જોઈએ કે પાઠ કવિતા અને એનો પ્રકાર. બરાબર, આપેલો જે પાઠ છે, કવિતા છે, એ કયા પ્રકારની છે, કયો એનો પ્રકાર છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. તેમાં છે કે ચબૂતરો, તો જે છે ચિત્રપાઠ. ચબૂતરોનો પ્રકાર કયો આવશે? તો ચિત્રપાઠ. ત્યારબાદ પર્વત તારા, કે જે પ્રાર્થના છે. ત્યારબાદ મહેનતનો રોટલો, કે જે બોધ કથા છે. ત્યારબાદ સુંદર, કે જે પ્રકૃતિ ગીત છે. ત્યારબાદ શરદીના પ્રતાપે, કે જે હાસ્ય કથા છે. ત્યારબાદ નર્મદા મૈયા, કે જે પ્રવાસ વર્ણન છે. ત્યારબાદ અલ્લક દલ્લક, કે જે ઉર્મી ગીત છે. ત્યારબાદ કદર, કે જે લોકકથા છે. ત્યારબાદ જોઈએ કે ભૂલની મજા, તો એ નાટક છે. ત્યારબાદ હિંડોળો, તો એ લોકગીત છે. ત્યારબાદ અપંગના ઓજસ, તો એ પ્રસંગ કથા છે. ત્યારબાદ ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, તો એ જીવન ચરિત્રનો પ્રકાર છે. ત્યારબાદ ઉડે રે ગુલાલ,
એનો પ્રકાર છે ઉર્મી ગીત, બરાબર. તો આ પ્રકારો પણ આપણે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે શબ્દની સમજૂતી જોઈએ. એમાં પહેલું છે પામર, તો પામર એટલે તુચ્છ. ત્યાર પછી બરાડા, બરાડા તો શું થશે? બૂમ. બરાડા એટલે શું થાય? બૂમ. ત્યાર પછી પરોઢ, પરોઢ એટલે શું થશે? સવાર. ત્યાર પછી ગાન, ગાન એટલે ગાવું તે અથવા તો ગાયન. ત્યાર પછી નભ, નભ તો શું થશે? આકાશ. ત્યાર પછી મહી તો શું થશે? અંદર. આપણે બોલીએ છીએ મહી એટલે અંદર અથવા તો વચ્ચે. ત્યાર પછી દુદાળા તો મોટી ફાંદવાળા, બરાબર. ત્યાર પછી ફાડ તો લાંબો કૂદકો. ત્યાર પછી પટારો તો લાકડાની મોટી પેટી. ત્યારબાદ પ્રદક્ષિણા તો વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું તે. પ્રદક્ષિણા તો કોને કહેવાય? તો વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખી અને તેની આસપાસ ફરવું તે. ત્યારબાદ અજબ તો નવાઈ પમાડે તેવું. અજબ એટલે શું થાય? તો નવાઈ પમાડે તેવું. ત્યારબાદ લોથપોથ તો તદ્દન થાકી ગયેલું. ત્યારબાદ સિંહાસન તો સિંહની આકૃતિવાળું આસન કે જેને આપણે સિંહાસન કહીશું. ત્યારબાદ ગનગોર તો વાદળોથી ઘેરાયેલું, તે બીક લાગે તેવું કાળું, બરાબર. વાદળોથી ઘેરાયેલું અથવા તો તે બીક લાગે એવું કાળું કે જેને ગનગોર કહેવાય. ત્યારબાદ માનવ મહેરામણ તો માણસોનો વિશાળ સમૂહ. માનવ મહેરામણ તો શું થશે? તો માણસોનો વિશાળ સમૂહ. ત્યાર પછી નીંદણ તો શું થશે? ખેતરમાં થતું નકામું ઘાસ કે જેને આપણે નીંદણ તરીકે ઓળખીશું. ત્યારબાદ મોલ તો મોલ એટલે શું થશે? પાંખ. મોલ એટલે શું થાય? પાંખ. ત્યારબાદ કોર, કોર એટલે બાજુ. ત્યારબાદ ડુંડા, ડુંડા એટલે શું થશે? તો કણના ડોળા અથવા તો કણસલા. ત્યારબાદ ઢૂંસા તો શું થશે? કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરા કે જેને આપણે ઢૂંઢા કહે છે. ત્યારબાદ ડણક તો સિંહની ગર્જના અથવા તો ત્રાળ. ત્યારબાદ લવારું તો બકરીનું બચ્ચું. ત્યારબાદ આંટો તો લોટ અથવા તો ભૂકો. ત્યારબાદ ભભૂત તો ભસ્મ અથવા તો રાખ. ત્યારબાદ સરપાવ તો કંઈ સારું કરવાથી અપાતી શાબાશી, બરાબર. સરપાવ તો શું થશે? તો કંઈ સારું કરવાથી અપાતી શાબાશી. ત્યારબાદ કૂબો તો ગુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું, બરાબર. કૂબો તો શું થશે? તો ગુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. ત્યારબાદ પીલું, બરાબર. પીલું તો શું થાય? તો મરઘીનું બચ્ચું કે જેને આપણે પીલું તરીકે ઓળખીશું. ત્યારબાદ તન, તન તો શરીર અથવા તો બદન. ત્યારબાદ સુંડલ તો સામસામી મદદ. ત્યારબાદ ચોવટ, ચોવટ તો પંચાત અથવા તો કામ વગરની ચર્ચા. ચોવટ તો પંચાત અથવા તો કામ વગરની ચર્ચા. ત્યારબાદ છીંકારવું તો ગુસ્સે થઈને બોલવું, બરાબર. ત્યારબાદ દાહડો, દાહડો એટલે શું થશે? દિવસ. ત્યારબાદ અંકુર તો શું થશે? ફણગો. ત્યારબાદ ખુશામત તો લાભ મેળવવા કરાતા વખાણ, બરાબર. ખુશામત તો શું થશે? તો લાભ મેળવવા કરાતા વખાણ. ત્યારબાદ ઢૂંકવું તો નજીક જવું. ત્યારબાદ ભેટ તો શું થશે? બક્ષિસ. ત્યારબાદ અબીલ તો એક સુગંધીદાર ભૂકી, બરાબર. અબીલ તો શું થાય? એક સુગંધીદાર ભૂકી. ત્યારબાદ ગગન તો શું થશે? આકાશ. ત્યારબાદ વજ્ર તો ગોકુળ પાસેનું સ્થળ વૃંદાવન જ્યાં કિશોર કૃષ્ણે રાસલીલા કરી હતી. ખાસ યાદ રાખજો કે વજ્ર એટલે શું થશે? તો ગોકુળ પાસેનું સ્થળ વૃંદાવન જ્યાં કિશોર કૃષ્ણે રાસલીલા કરી હતી. ત્યારબાદ ફોરમ તો સુગંધ. ત્યારબાદ કોકિલ તો કોયલ. ત્યારબાદ હોરી તો હોળીના દિવસોમાં ગવાતું ગીત. હોળી તો શું થશે? તો હોળીના દિવસોમાં ગવાતું ગીત. ત્યારબાદ ભીતાલડી તો શું થશે? દિવાલ. ત્યારબાદ દાડા તો શેરડીના સાઠા, બરાબર. તો ખાસ આપણે યાદ રાખવાનું. એટલે આજે આપણે આટલે સુધી શબ્દો જોઈએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આનાથી આગળના શબ્દો જોઈશું, બરાબર. આવા જ નવા વિડીયો હવે રોજે રોજ આવતા રહેશે. તો PSEની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની કે જેથી આપણને રોજ આવા નવા વિડીયો મળતા રહે, બરાબર. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા માટે વિનંતી. થેન્ક યુ.